પાટણ જિલ્લામાં સ્વામિત્વ યોજનાનું વ્યાપક અને સફળ અમલીકરણ થઈ રહ્યું છે। જિલ્લામાં કુલ 504 ગામોમાં યોજનાનો અમલ થઈ રહ્યો છે, જે અંતર્ગત 312 ગામોમાં કામગીરી પૂર્ણ થતાં 59,444 રહેણાંક મિલકતના પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું। ગ્રામ્ય નાગરિકોને મિલકતનો કાયદેસર અને માન્ય પુરાવો પ્રાપ્ત થયો। પ્રોપર્ટી કાર્ડથી બેંક લોન અને સરકારી યોજનાઓનો લાભ સરળ બન્યો છે અને મિલકત વિવાદોમાં ઘટાડો થયો છે। મહેસૂલ વિભાગ દ્વારા જે વિવિધ સેવાઓ નાગરિકોને પૂરી પાડવામાં આવે છે, તેમાંની એક ખૂબ જ મહત્વની સેવા જે ભારત સરકારની ફ્લેગશિપ યોજના છે અને સ્વામિત્વ યોજના જે હાલમાં ચાલી રહી છે ફૂલ ફ્લેઝમાં, આ સ્વામિત્વ યોજના થકી પાટણ જિલ્લાના તમામે તમામ 504 ગામમાં વિવિધ લોકોને રહેઠાણ અને તેઓની મિલકત સંબંધી કે જે કોઈ પણ પુરાવા એમની પાસે ઉપલબ્ધ ન હતા, એના માટે હવે પ્રોપર્ટી કાર્ડ આપવાની જે યોજના છે એ હાલમાં ફૂલ ફ્લેઝમાં ચાલી રહી છે। આ અન્વયે કુલ આપણે પ્રોપર્ટી કાર્ડમાં 60,000 જેટલા પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવેલ છે અને આ યોજના ફેબ્રુઆરીમાં આપણે તમામ લોકોને એમની મિલકતનો, એમનો રહેઠાણનો પુરાવો ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે। આ યોજના મુખ્યત્વે તમામ જે મિલકત ધારકો છે એને પ્રોપર્ટી કાર્ડ થકી એમને વિવિધ લોન એમને મળી શકશે, એમની મિલકતનો એમને પુરાવો મળશે જે વિવિધ એમને કામોમાં ઉપયોગ કરી શકે છે। આ સિવાય આ યોજના દ્વારા જે લોકોના સામાજિક જીવનમાં પણ ફેરફાર આવશે। એમની પાસે ઘર છે, વાડો છે, પ્લોટ છે, એ તમામ પુરાવા એમની પાસે ઉપલબ્ધ રહેશે અને એનાથી એના રોજગાર અને સામાજિક જીવન ધોરણમાં ખૂબ જ સુધારો આવી શકે છે। તો આજના જે સુશાસન પર્વની ઉજવણી ચાલી રહી છે, એમાં જે સ્વામિત્વ યોજના છે એ થકી તમામ નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ મળવાથી એમના જીવન સુખાકારીમાં ખૂબ જ વધારો કરવા જઈ રહ્યું છે।